जय जवाहर दोस्तों, स्वागत है और एक न्यू वीडियो में। ये कोई रिएक्शन का वीडियो नहीं होने वाला, बट हमने जो कल वीडियो डाला था, जो हमने बोला था कि पुलिस बैंड भी ले जा सकती है, तो उसके रिगार्डिंग ये दूसरा वीडियो है। तो एक दो बैंड के सिंगर हैं, उनका कमेंट आया था कल के वीडियो में। तो ये कोई मेरे पर्सनल फ़ायदे के लिए मैं नहीं कर रहा हूँ, मुझे लगा कि आपको बताने लायक है तो आपको मैं बता देता हूँ ऐसा। तो 24 तारीख को वडोदरा में राजपीपला की एक टॉप बैंड है गणेश बैंड, वो पुलिस स्टेशन में जा चुकी है। ठीक है, मैंने वीडियो आई थिंक 26 या 27 तारीख को डाला था, तो वो देख लेना। ठीक है, मुझे बोलने जैसा लगा था कि हाँ, बोर्ड की परीक्षा अब स्टार्ट होने वाली है, तो थोड़ा कम बजाना। अब ये देखो, एग्जाम्पल तो आपको मिल गया, रियल लाइफ स्टोरी कि गणेश बैंड अभी वडोदरा के मतलब कौन से पुलिस स्टेशन में, वो देख लेना। और किस दिन एफआईआर हुआ है ना, उसका भी मैं स्क्रीनशॉट डाल दूंगा, तो वो भी देख लेना। ये मेरे फ़ायदे के लिए नहीं कर रहा हूँ। अगर भूल आप लोग करते हो और मैं कुछ बोलूँगा तो फिर आप मुझे बोलते हो, ऐसा आई डोंट अंडरस्टैंड। ओके, तो ये पूरे दो वीडियो हैं, वो देख लेना। तो मिलेंगे नेक्स्ट वीडियो के साथ। आपका क्या राय है कमेंट सेक्शन में ज़रूर बता देना। પરણવા આવેલા એક વરરાજા પર ડીજે વગાડવાને લઈને કેસ નોંધાયો છે। આ ઘટના બાદ પોલીસે ડીજે સાથે કુલ 28 સ્પીકરને કબજે કર્યા। વડોદરા જિલ્લામાં સામે આવેલી એક ઘટનાએ તમામનું ધ્યાન ખેંચ્યું છે। ખરેખરમાં અહીં જાન લઈને ગયેલા વરરાજા પર જ કેસ નોંધાઈ ગયો છે। પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના બીલ ગામના એક લગ્ન સમારંભ હતો। મોડી રાત્રે 11 વાગ્યા બાદ બીલ ગામની સરકારી સ્કૂલમાં કાયાવરોહણથી વરરાજાની જાન આવી હતી। આ દરમિયાન જાનૈયા દ્વારા વરઘોડામાં જોરથી ડીજે વગાડીને ડાન્સ ચાલી રહ્યો હતો, ત્યારે જ સ્થાનિકોએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં 100 નંબર પરથી ઘોઘાટની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક એક્શન લેતા વરરાજા નિલેશ વસાવા અને ડીજે સંચાલક દીક્ષિત પાટણવાડિયા વિરુદ્ધ ધ્વનિ પ્રદૂષણ અને મંજૂરી વિના ડીજે વગાડવાને લઈને ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી। ખરેખરમાં સ્થાનિકોના આરોપ છે કે અત્યારે સ્કૂલોમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને તેના કારણે ઘોઘાટ સહન કરી શકાય નહીં। સ્થાનિકોએ બોર્ડની પરીક્ષાનો હવાલો આપીને ઘોઘાટ થતો હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી, જે પછી આ કાર્યવાહી કરાઈ। હાલમાં લગ્ન સિઝન ચાલુ હોય અને પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરનાઓનું જાહેરનામું હોય અને મોડી રાત્રિના ડીજે